હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આજનો ટોપિક કંઈક એવો છે કે ધંધામાં ગ્રાહક તો આવે છે પણ વારંવાર પાછા જાય છે। શું કરે કે વસ્તુ તમારી પાસે કઢાવરાવે, 2-5 વખત લઈ જાય, જોવે અને પાછી રિટર્ન આવી જાય। તો એવા ટોપિક ઉપર હું તમને કહેવાનો છું કે એના માટે શું કરવું તમારે। તો કેવું થાય ધંધામાં કે તમે જે કસ્ટમરને જો વસ્તુ લેવી દેશે ને એ કસ્ટમર તમારે અરે બહુ માથાકૂટ નહીં કરે। એ વસ્તુ એને લેવા જ આવ્યું હોય, એને મનમાં વિચારેલું હોય કે આ વસ્તુ મારે આજ પસંદ કરવાની જ છે। એને તમે એ વસ્તુ માગે અને એમાં તમે 2-3 વેરાયટી બતાવો એટલે એમાંથી એક પાસ કરે જ તે 100% ભરાય। પણ જેને મનમાં ડાઉટ હોય કે આ વસ્તુની જરૂર નથી, મારે નથી લેવાનું, એ વસ્તુ શું કરે, એ વ્યક્તિ શું કરશે તમારે ગ્રાહક કે તમારે શું કરે છે, પહેલાં તમને એમ કહે છે કે મારે આ બુક જોઈએ છે 20 વાળી 30 વાળી ગમે એ, કે કોઈ બી પાઉચ જોતા હોય કે આ વસ્તુ કોઈ બી XYZ તમે વસ્તુ લઈ લો। તો એમાં કેવું કરશે એ લોકો કે વસ્તુ તમને કઢાવશે, પછી તમે એમાં તમે 10 ડિઝાઇન બતાવો તો એ લોકો પહેલાં એક પસંદ કરશે, પછી શું કરશે લઈ જશે, પૈસા દેશે તમને અને પછી શું કરશે દરવાજા બહાર જઈને કે હવે નથી ગમતી। તો આવું કરે માણસો। તો મારી હારે એવા 2-3 વ્યક્તિઓ ગ્રાહક એવા આવી ગયા છે। આ મારો અનુભવ છે, તમને હું કહી દઉં કે 2-3 ગ્રાહક એવા આવ્યા હતા કે આમાં કેવું થાય ખબર છે, આપણે એમને કોઈ વસ્તુનું એવું નથી કે ગ્રાહક દેખાડવાની ના નથી। તો એ લોકો શું કરે તમને ખબર જ છે, મને ખબર જ હોય કે આ વ્યક્તિ લેવાનું નથી, હમણાં દરવાજેથી પાછું આવશે, પણ આપણે શું કહેવાય ધંધો લઈને બેઠા હોય અને પહેલેથી હાલ્યું આવે છે, ગ્રાહક ભગવાનનું રૂપ કહેવાય, બરાબર। આ પહેલેથી હાલ્યું જ આવે છે। નકર ખરેખર અત્યારે જમાનો કેવો છે, જેવા સાથે તેવા, બરાબર। એક વ્યક્તિ ન આવે તો એનાથી કંઈ ધંધામાં અસર પડે નહીં, બરાબર। એ ગ્રાહક જેવું વર્તન કરે ને એવું આપણે વર્તન કરવું જોઈએ। પણ આ શું કહેવાય કે ધંધો કરવો હોય ને તો તમારે વાણી મીઠી રાખવી પડે, એના જેવી વાત છે। આપણને ગાય તો ચડતી હોય તો આપણે કંઈ નહીં। તો એવા લોકો આને કઈ રીતે ડીલ કરાય ખબર છે તમને? હવે તમને ખબર છે 2-3 વખત આને આ વ્યક્તિ આવું કર્યું છે, બરાબર। તો તમારે દેખાડાય ખરા પણ એ તમે લેશે ને એ 100% જ છે બાપુ। એટલે તમારે શું કરવાનું, બધું માયા હાંકેલી નહીં લેવાની, એને કહી દેવાનું ચોખ્ખું ભાઈ ગમતું હોય તો લઈ જાઓ, નકર જવાનું, બીજું પૂછી લો। એ કરે જ એવું તમને આવું અનુભવ થઈ જ જાય કે તમારે પાસે કઢાવા પર બીજી દુકાને તરત જાય પૂછવા, બરાબર। બધે આવું જ હોય, બધે આવું જ કરતા હોય, એમને એમ થાય અહીંથી સારું મળશે અહીંથી। એમાં ખરેખર એ વ્યક્તિનો વાંક નથી। વાંક કેવો હોય, એમને લેવાનું હોય 20 રૂપિયાની વસ્તુ અને આપણે દેખાડી દઈએ એમને જાજી વેરાયટી। આપણે મોટામાં આપણે કહીએ ને કપડાં લેવા જઈએ તો આપણે શું કહીએ કન્ફ્યુઝ થઈ જાય। તો એમાં શું થાય એ લોકો કન્ફ્યુઝ થઈ જાય, પછી શું કહે બીજું કંઈ ગમતું નથી। આપણે લાખો રૂપિયાનું રોકાણ કરીને બેઠા હોય, એમાંથી એમને 10-20 રૂપિયાની વસ્તુ ન ગમે એવું તો કંઈ બને નહીં। પણ મેન વાત કઈ છે કે કન્ફ્યુઝન, માણસને મગજમાં કન્ફ્યુઝન થઈ જાય, એ શું કહેવાય એને કે ગૂંચવાઈ જાય, મતલબ ગુજરાતીમાં આપણે ગૂંચવાણ મગજમાં ગૂંચવાઈ જાય કે આ વસ્તુ એને શું થાય આપણે ઝાઝી વસ્તુ દેખાડી દઈએ ને એટલે એને એમ થાય આ સારું છે, આ સારું છે, પણ લેવાનું હોય એક લિમિટેડ એનું બજેટ હોય 20 રૂપિયાનું, બાકી એને નાસ્તો ખાવાનો હોય, ભાગ ખાવાનો હોય, એટલે ઘરેથી એટલા પૈસા ન આપ્યા હોય, એટલે આવું છે। એટલે એવા ગ્રાહકથી તમારે કંટાળવાનું નહીં, પણ એને ઇગ્નોર કરવાનું। બાકી મેં તમને એમ કીધું એમ કે જે વ્યક્તિને લેવાનું હોય છે ને તમારે બાર્ગેનિંગ બહુ ભાવતાલ કે આ વસ્તુ કરાવશે નહીં, એ ડાયરેક્ટ લઈ જ લેશે। ભાઈ જે નક્કી જ હોય કે મારે આ ભાવ લેવાનું છે તો એ લઈ જ લે। તો એવી રીતે શું આ વસ્તુમાં આવું ધંધા છે, હવે આવા બનાવ બનતા રહેતા હોય, તમારે બધા વાણી વર્તન સારું જ રાખવાનું છે, બરાબર। એટલે આવું ઘણી વખત મારે બનેલું છે। આ મને શું થયું કે ધંધામાં ગ્રાહક તો આવે છે પણ વસ્તુ લીધા વગર પાછા વહી જાય। તમને શું થાય બાજુ મારી પાસે આ વસ્તુ નથી એટલે ન ગમી, ખરેખર એવું નથી હોતું કે સામાન તો તમારી પાસે પૂરતો હોય જ છે, પણ એમાં એવું થાય ગ્રાહકનું માનસિકતા એવી હોય છે ને કે એ કન્ફ્યુઝ થઈ જાય ને એટલે તમને શું થાય બાજુ પાછો ગયું ગ્રાહક। પણ ખરેખર ધંધામાં એવું રાખવાનું નહીં, બધાને આપણે 100% રાજી ન કરીએ કે આપણે એ વસ્તુ તો સ્વાભાવિક છે। આપણે હે ને જે આપણી સ્ટેશનરી લાઈન છે કે કોઈ બી ધંધો હોય ને એમાં આપણે સામાન તો હોય જ છે, બધામાં પૂરતો સામાન હોય, એવું નથી કે તમારી પાસે સામાન ન હોય। માણસને 10,000ની વસ્તુ લેવી હોય ને તેમ લાખો રૂપિયાનું રોકાણ કરીને બેઠા હોય તો માણસને 10,000ની વસ્તુ લેવી હોય તો આપણી પાસે હોય, બરાબર। પણ એ વ્યક્તિ એમાંથી કેટલું લે છે ને એના ઉપર જાય, બાકી વસ્તુ તો આપણી પાસે પૂરતી હોય જ છે। આપણી પાસે સ્ટોકનો અભાવ નથી હોતો, સ્ટોક પૂરેપૂરો હોય। એટલે ધંધામાં છે ને આવી તમારે રાખવાનું નહીં, બહુ ડરવાનું નહીં, આવું બનાવ બનતા જ રહે। એટલે હે ને તમારે તમારો ધંધો કરવાનો હોય તો વાણી થોડીક સારી રાખવાની, એવું ગ્રાહક પાછા આવી જાય એમાં શું થઈ ગયું, આપણે કામ શું થાય, આપણે અહીંયા સવારે આવી જઈએ ધંધામાં તો આપણે બેસવાનું જોઈએ આખો, તો એ માગે તો દેખાડવાનું 2 વાર 5 વાર ભલે બતાવવાનું થાય, પછી મૂકી દેવાનું। આપણે કોઈની દુકાને જઈ દીવડે ના પાડે છે, એટલે મગજ જાતું હોય બધે જાતું હોય,
પણ દેખાડવાનું નહીં, કહેવાનું મારે તો મતલબ. એટલે આવું થાય બરાબર. બાકી તમને શું કહું બીજું કે આમાં શું થાય, ઘણી વખત તો છોકરાઓ એમના મા બાપ હારે આવે તો છોકરાઓને ઘણી બધી વસ્તુ લેવી હોય, પણ શું કરે એ ક્યારેક એવું થાય ફાલતુ વસ્તુ લેવા માંડે એટલે મા બાપ ના પાડતા હોય ઘણી વખત બરાબર કે આ વસ્તુ તાર છે. તો એ છોકરા શું કરે, છોકરાને તો શું હોય કે ભાઈ કંપાસ હોય એમની પાસે તો એમને કંપાસ જ લેવો, નવી ડિઝાઇન આવી હોય એટલે એમને ગમે. પણ મા બાપ આવ્યા હોય હારે તો એ તો લેવા ન દે ડાયરેક્ટ. પછી તમને એમ થાય કે મારી પાસે એને આવું માગ્યું ને આવું માગ્યું નહોતું મારી પાસે એટલે ગ્રાહક પાછું. પણ એવું ન હોય, ઘણી વાર એવું થાય એની બિનજરૂરી વસ્તુ હોય એ વસ્તુ તો આપણે સ્વાભાવિક છે કોઈ લેવા ન દે. એટલે ધંધામાં આવું બધું ચાલુ જ રહે. આ તો શું થયું, મને એમ થયું કે આવી રીતના મારે 1 2 3 વખત બનેલું છે એટલે મેં કીધું તમારે હારે શેર કરું. એટલે બિઝનેસ છે, બિઝનેસને બિઝનેસની રીતે લેવાનું બરાબર. આવા બનાવ તો બનશે જ તે બનતા રહેવાના છે એટલે ડરવાનું નહીં. બાકી ધંધો છે તો ધંધો તો આપણે કરવાનો જ હોય, અને ગરાગામાં હતા જાય ના આવે એ તો તમને ખબર જ છે બરાબર. એટલે ચાલ્યા કરે આવું, બાકી કંઈ મૂંઝાવાની જરૂર છે નહીં. અને આગળ આપણે કામ કરતું જવાનું. તમને ઘણું બધું આપણે વિડીયોના માધ્યમથી તો કહેવાના જ છીએ, કહીએ જ છીએ બરાબર. એટલે ચાલ્યા કરે આવું. બીજું તમારે કંઈ કોમેન્ટ હોય અને ટૉપિક ઉપર વિડીયો જોતા હોય તો તમે મને આગળ કહેતા રહીએ. અહીં તમને વાત કરું કે અત્યારે તમે જુઓ આપણી દુકાન રહીને પૂરેપૂરી કમ્પ્લેટ છે બરાબર, બધું કમ્પ્લેટ ફૂલ જ છે તમે જોઈ શકો. પણ આમાં ઘણી વખત કેવું થાય, હું ઘણી બધી વસ્તુ એવું લાવું છું પણ હવે આમાં કેવું થાય આપણે ક્વોન્ટિટીમાં ડાયરેક્ટ વસ્તુ લાવ્યા હોય ને એટલે ડાયરેક્ટ કંઈ વસ્તુ હોય ન જાય. એટલે આપણે શું થાય મજા માલ છે નહીં આપણી જોડે, એવું ન હોય ખરેખર. આમાં કેવું થાય તમે ડાયરેક્ટ આપણે શું કરીએ ક્વોન્ટિટીમાં સામાન લઈએ એટલે પૈસાનું રોકાણ વધારે થાય. પછી પૈસો તો ડાયરેક્ટ ન નીકળે, કોઈ ધંધામાં ડાયરેક્ટ પૈસો બહાર ન આવે, જે નાખ્યો હોય એટલું બહાર ન આવી જાય સરળતાથી. એના માટે શું એનો ટાઈમ જોઈએ. માણસ ક્યારે કઈ વસ્તુ લઈ જાય ને એનું કંઈ નક્કી જ નહીં હોય. એટલે એમાં થાય એવું. અત્યારે તમે માનો કે સામાન લાવ્યા તમે 10 થી 20 હજારનો બરાબર, એમાં એવું થાય 10 થી 20 હજારનો વસ્તુ વેચતા તમારે છે ને ઘણો ટાઈમ હોય જાય. ઘણી વાર તો એવું થાય 6 મહિનાથી વસ્તુ પડી રહે, વર્ષે પડી રહે. હું તો કહું છું કે 2 વર્ષે બધી વસ્તુ પડી રહે. પડીની જ્યાં સુધી ડિમાન્ડ ન આવે ને ત્યાં સુધી વસ્તુ અટવાય જાય. અને ગ્રાહકનું કેવું થાય એ વસ્તુ ક્યારે કઈ લઈ જાય એનું કાંઈ આપણને ન ખાઈ એવું બધું. આપણે તો સ્ટેશનરીનો ધંધો છે એટલે આપણે તો બધી વેરાયટી રાખવી જ પડે, એમાં તો કંઈ ચાલવાનું નથી બરાબર. માલ વગર દુકાન શું કામ, અને દુકાન ફૂલ હોય ને તો જ ગ્રાહકને મજા આવે, એના વગર તો મજા ન આવે બરાબર. એટલે ઘણું બધું એવું બધું એવી વસ્તુ હોય છે એમાં પૈસા આપણે રોકાઈ જાય છે. 10 વાળી વસ્તુ હોય એના તમે 20 પીસ લઈ નાખો 200 જ થાય, પણ એની જગ્યાએ 100 વાળીના 20 લઈ નાખો તો કેટલા રૂપિયા થઈ ગયા. અને એવી તમે એક આઈટમ તો હોતી નથી, ભારે હલકી મીડિયમ બધી રેન્જ આમાં આવે છે. અને આપણે બધી રેન્જ રાખવી જ પડે તો જ તે આપણે ધંધો કરી શકીએ, નકર ન કરી શકીએ. તમને ખબર છે મને ખબર છે, આપણે ગાંડા તો થઈએ નહીં બરાબર. એટલે દુકાન હંમેશા ફૂલ રાખવાની, માલની વ્યવસ્થા પૂરેપૂરી હોવી જોઈએ. અને ધ્યાન દેવાનું ધંધામાં થોડો ઘણો ફ્રી ટાઈમ હોય એટલે તો આપણે શું થાય જે નથી એ વસ્તુનું આપણે લિસ્ટ બનાવી શકીએ અને આપણે માલ લાવી શકીએ. પૈસાનું સેટિંગ ધંધામાં કરવું જ પડે. ધંધો ખાણ છે મોટો, એમાં તમે ગમે એટલો રૂપિયો હોય જાય તો તમને એમ થાય કે જે માલ નથી. એટલે રોટેશન એ ફરતું હોય ને ખર્ચા હોય આપણા બધા, એટલે સેટિંગ તો પૈસાનું કરવું જ પડે, કરી નાખવાનું. એમાં ઉપાધિ નહીં કરવાની બરાબર. જ્યાં જંગ હારી ગયા આપણે બરાબર. એટલે આવા નવા વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, તો તમને શું નવું કંઈક મોટિવેશન મળશે અને નવું તમને કંઈક જાણવા મળશે બરાબર. આ 2 વાર થવા આવશે મારે હમણાં, એટલે હું તમને આ બધું જ્ઞાન અત્યારે કહું છું. આપણે કોઈ ત્રિકાળ જ્ઞાની નહીં, જે નવો બિઝનેસ કરતા હોય એના માટે આ બહુ ઉપયોગી નોલેજ છે બરાબર. જે ભાઈ ફિલ્ડનું હોય આપણે આ ફિલ્ડ છે એટલે આપણે આનું કરીશું. આ વિડીયોમાં તમને મજા આવી હોય, ગ્રાહકને લગતી સારી એવી જાણકારી મળી હોય બરાબર, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.